એકદમ ઝડપથી ચટાકેદાર રીંગણનું શાક આજે આપણે કુકરમાં તૈયાર કરવાના છે. જોતાં જ મોઢામાં પાણી આવે એવું શાક ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. તો તાજા કુમળા રીંગણને આપણે વચ્ચેથી કટ કરી મીઠાવાળા પાણીમાં 10થી 15 મિનિટ રહેવા દઈશું, જેથી એની ચરખાશ ઓછી થઈ જાય. ત્યારબાદ એની માટે એક સ્પેશિયલ મસાલો તૈયાર કરવાનો છે. તો શેકેલા સિંગદાણા અને તલ લઈશું, એને અધકચરા વાટી લેવાના છે. આદું અને લસણની આપણે પેસ્ટ તૈયાર કરી લેવાની છે. અને ત્યારબાદ આપણે એક પેનની અંદર થોડું તેલ મૂકી હળદર નાખી ડુંગળીને સાતળવાની છે ગુલાબી કલરની થાય ત્યાં સુધી. ડુંગળી સંતાઈ જાય એટલે એની અંદર આપણે લસણ અને આદું ઉમેરી દઈશું અને લસણનો કાચો સ્વાદ જતો રહે ત્યાં સુધી એને સાતળીશું. ત્યારબાદ ટામેટાં ઉમેરી મીઠું ઉમેરી દેવાનું છે અને ટામેટાં ગળી જાય એટલે મસાલો એડ કરીશું. તો જેમાં લાલ મરચું, ગરમ મસાલો, ધાણા જીરું ઉમેરીશું અને મસાલાને આપણે સરસ રીતે શેકવાનો છે. મસાલો શેકાઈ જાય પછી આની અંદર આપણે જે શિંગદાણા અને તલ કચરા વાટીને રાખ્યા છે એ ઉમેરવાના છે. અને ત્યાર પછી આપણો રસો છે એકદમ સરસ જાડો બને એના માટે આપણે એની અંદર ચણાનો લોટ નાખવાનો છે. તો 2 થી 3 ચમચી જેટલો ચણાનો લોટ નાખી એને આ મસાલા સાથે આપણે સાંતળી લઈશું. લોટ આપણો સાંતળી જાય એટલે એની અંદર ખટાશ અને ગળપણ એડ કરીશું. તો આમચૂર પાવડર અને ખાંડ નાખી છે. મસાલાને આપણે પ્લેટમાં કાઢી એની અંદર આપણે કોથમીર ઉમેરવાની છે અને થોડો ઠંડો થાય એટલે આપણે રીંગણની અંદર આ રીતે એને ભરવાનો છે. ભરાઈ જાય એટલે આપણે કુકરની અંદર ફરીથી તેલનો વઘાર મૂકી એમાં રાઈ, જીરું, હિંગ નાખવાના છે, હળદર નાખીશું અને રીંગણને આ રીતે આપણે ગોઠવી દેવાના છે. અને રીંગણના ભાગનો થોડો મસાલો નાખીશું, જેમાં આપણે લાલ મરચું, હળદર, ધાણા જીરું નાખવાના છે અને સાથે એની અંદર 1 કપ જેટલું ગરમ પાણી નાખીશું અને જે મસાલો વધ્યો છે એ નાખી એક વિસલ આવે ત્યાં સુધી આપણે પ્રેશર કૂક કરીશું. એક વિસલ આવે એટલે કુકર બંધ કરી દેવાનું. એની જાતે ઠંડુ થાય એટલે આપણે કુકરને ખોલવાનું છે. તો રીંગણ આપણા એકદમ સરસ ચડી ગયા છે અને એકદમ ચટાકેદાર એવું આપણું શાક તૈયાર થઈ ગયું છે.